वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કોઈ ભક્તને મહારાજ પ્રત્યે મનુષ્ય ભાવ આવે, મહારાજે કસોટી લીધી હોય ને થોડા દૂર થાય, તો મુક્તાનંદ સ્વામી એમનું કલ્યાણ ન બગડે એવી રીતે એમને વાત કરી અને મહારાજનો મહિમા કહેતા. એકવાર મહારાજ પંચાળા પધારેલા. મહારાજે મનુષ્ય લીલા કરી. સાંજના સમયે ઢોલ વાગવા માંડ્યા. મહારાજે કીધું, આ ઢોલ શેના વાગે છે? રે મહારાજ, ગામમાં લગ્ન છે અને એનું ફૂલેકું નીકળ્યું છે. તો મહારાજ કે અમારે ફૂલેકે ફરવું? સુરા ખાચર ભેગા છે. સુરા બાપુએ કીધું, મહારાજ એમ પરબારું ફૂલે કે ન ફરાય. પેલા સગ પણ કરવું પડે, લગ્ન નક્કી થાય અને પછી ફૂલે કે ફરવાનું હોય. તો મહારાજ કે અમારું સગ પણ કરો અને જલ્દી અમારે વહેલા ફૂલે કે ફરવું છે. અને મહારાજે તો આગ્રહ રાખ્યો, વેન લીધું. એટલે હવ મીંડા ગોતવા કે મહારાજનું કોની આરે હક પણ કરશું. એમાં વાત કરતા કરતા એવું થયું કે અદીબા ન્યારે મહારાજના હક પણ થાય. એટલે અદીબાએ તો હા પાડી, કારણ કે અદીબા તો મહારાજના મુક્ત હતા અને મહારાજને વરવા જ દેહ ધાર્યો હતો. પણ ઝીણાભાઈ ગરાસિયા કહેવાય, એમના બેન, એટલે થોડું ઝીણાભાઈ પણ મૂંઝાઈ ગયા. વાતચીત ચાલી કે મહારાજ એવા ઝીણાભાઈના બેન અદીબા છે. મહારાજ કે પેલા અમારે જોવા પડે. ભગવાન મનુષ્ય લીલા કરે છે. અદીબાને વાત કરી એટલે અદીબા 16 શણગાર સજી અને મહારાજ પાસે આમ આવ્યા. મહારાજે જરાક આમ દૂરથી સામે જોયું, ત્યાં તો મહારાજને ઉલટી થઈ કે લઈ જાઓ અહીંથી.
અને મહારાજને ઉલટી મીંડી થવા, તાવ આવી ગયો મહારાજને. મહારાજ જે જમે એ કઈ પેટમાં ટકે નહીં, ઉલટી જ થઈ જાય. પાણી પીવે તો ઉલટી થઈ જાય. વૈદ્યને બોલાવ્યા, ઔષધિઓ ચાલુ કરી, પણ કાંઈ મહારાજની ઉલટી બંધ થાય નહીં, પેટમાં કાંઈ ટકે નહીં. પછી કોઈક ને પૂછ્યું, આનું શું હવે ઈલાજ કરવો? કે સ્ત્રીના હાથનું કાંઈ ટકશે નહીં એના પેટમાં. ચરિત્ર તો બહુ મોટું છે. આપણે તો મુક્તાનંદ સ્વામીને કેન્દ્રમાં રાખીને વાત કરવી છે. પછી મહારાજને એક એવા વૈરાગી હતા મહાત્મા, એને સ્ત્રીનો અભાવ બહુ આવી ગયો હતો. એને ઘરવાળું એવું માથાનું મળ્યું હતું અને એટલો બધો અભાવ આવી ગયો હતો. અને પછી સાધુ થયા હતા. એ નદીનું પાણી ન પીવે, એ નારી કહેવાય ને, કૂવાનું પાણી પીવે. રોટલી જમે તો પેટમાં ન ટકે, રોટલો જમે. નારી માત્રનો એવો અભાવ આવી ગયેલો. એટલે એમણે કીધું, તમે આ મહારાજને માટે આવો ઉપયોગ કરો. નદીનું પાણી હશે તો એ પેટમાં નહીં ટકે. પછી મહારાજ થોડાક આમ, મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજને એટલો બધો તાવ આવી ગયેલો, મહારાજ આમ બડબડાટ કરે, કોમા વયા જાય ને પછી ઓલું બકે ને એવી રીતે કહંટતા હોય. મહારાજને બહુ શરીરમાં પીડા થતી હોય, કહંટતા હોય મહારાજ. એવી મહારાજે સૌને જીવનદાતા એવા ભગવાન એવા બીમાર પડ્યા. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે ગયા. મહારાજના ભાલ ઉપર હાથ મૂક્યો, ત્યાં તો આમ ધાણી ફૂટતા. સ્વામીએ નાડી હાથમાં લીધી. એક હાથથી નાડી જોઈ તો નાડીની સ્પીડ બહુ વધી ગયેલી. મુક્તાનંદ સ્વામીને થયું, મહારાજનું શરીર રહેશે નહીં, મહારાજને બહુ તાવ છે. મહારાજ તો આંખો મીચીને સૂતા હતા. મુક્તાનંદ સ્વામીની આંખમાંથી આહુડા પડી ગયા. મહારાજના ગાલ ઉપર કેમ પડ્યા છે. મહારાજે આંખો ઉઘાડી. મુક્તાનંદ સ્વામીને રડતા જોયા. મહારાજે કીધું, સ્વામી તમે કેમ આટલા બધા દિલગીર થઈ ગયા છો? અરે મહારાજ, તમારા શરીરે આવી બીમારી છે મહારાજ. મહારાજ, તમે આ ઉદાસીનતા ગ્રહણ કરી છે, મહારાજ એને દૂર કરો. મહારાજ, તમે આ પૃથ્વી ઉપર પધારી અધર્મનું છેદન કર્યું, એકાંતિક ધર્મ સ્થાપ્યો. આ કેટલા સંતોને મહારાજ તમે સાધુ કર્યા, સંતો બનાવ્યા, એવા સાચા સંતો. અને મહારાજ, તમે ઉદાસ થશો, તમારું શરીર છૂટી જાય. મહારાજ, તમે પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં આવ્યા. એક કોઈ બાવો હોય એનો મઠ બાંધે, એની સ્મૃતિ મુકતો જાય. અને દીર્ઘ કાળ સુધી મહારાજ તમારી સ્મૃતિ જળવાય, જીવોના કલ્યાણ થતા રહે. એવું મહારાજ હજુ કંઈ કર્યું નથી, બાકી છે. મુક્તાનંદ સ્વામીને એકદમ દિલગીર થયેલા જોઈને મહારાજ
સ્વસ્થ થયા. સ્વામી, એવું આપણે શું શું કરવાનું બાકી છે? એવું આપણે શું શું કરવાનું બાકી છે? મહારાજ, તમે જ કહ્યું હતું ને, તમે સ્વપ્ન આવ્યું હતું ને તમે જ વાત કરતા હતા કે મહારાજ આપણે હજુ સત્શાસ્ત્રો બનાવવા છે, મંદિરો બાંધી તમારે હાથે મહારાજ તમારા સ્વરૂપ પધરાવાય, એની સ્મૃતિ થાય હોને. આચાર્યો સ્થાપવા. મહારાજ મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી અને મહારાજ જે મંદવાડ ગ્રહણ કર્યો હતો ને, એને મહારાજ છોડી દીધો. મહારાજ ગઢપુર પધાર્યા. પણ આ અદીબા, એમણે તો મનોમન સંકલ્પ કરેલો, બસ મહારાજ વિના બીજા કોઈને વરવું નથી. અને મહારાજ માટે જ એમણે દેહ ધારણ કર્યો હતો. એવા મુક્ત હતા, કોઈ લૌકિક ભાવના એના હૃદયમાં હતી નહીં. આ લોકના જગતના જીવ હોય, એના હૃદયમાં જગતના સંકલ્પો થાય. હરિ હરિજનની ગતિ છે ન્યારી, દેહદર્શી દેખે તેને સંસારી. મહારાજ ગઢપુર બિરાજતા હતા. અદીબા ગઢપુર આવ્યા હતા. મનમાં એવો સંકલ્પ કે એક વાર મહારાજ મારું કાંડું ગ્રહણ કરે. જેમ કુશળ કુંવરબાઈને સંકલ્પ હતો. પરમ ચૈતન્યાનંદ સ્વામી કુશળ આડો ઓજલ પડદામાં રહેતા કુશળ કુંવરબાઈ, બ્રાહ્મણ ભાગવતની કથા વાંચતા. એ કથા વંચાતી હતી, એમાં રૂકમણી વિવાહનો પ્રસંગ આવ્યો. અને પેલા ભૂદેવે એ ભાગવતજીની કથામાં એ પ્રસંગની કથા કરતા હશે. કથા પૂરી થઈ એટલે કુશળ કુંવરબાઈ બોલ્યા કે તમે કથા કરી રાખો, હું સાંભળે રાખું, પણ જ્યાં સુધી રૂક્ષ્મણીજીનો હાથ કૃષ્ણ ભગવાને ઝાલ્યો, એમ મારો કે તારો હાથ ભગવાન નહીં ઝાલે ને ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. પરમ ચૈતન્યાનંદ સ્વામી મળ્યા. મહારાજનો નિશ્ચય થયો. મહારાજ ધરમપુર પધાર્યા. કુશળ કુંવરબાઈના હૃદયમાં સંકલ્પ હતો કે મહારાજ એકવાર મારું કાંડું ચાલે. એ વખતે કુશળ કુંવરબાઈની 80 વર્ષની ઉંમર હતી. મહારાજ પધાર્યા. મહારાજના ચરણમાં પંચાંગ પ્રણામ કર્યા. કુશળ કુંવરબાઈએ મહારાજના ચરણમાં માથું મૂકી દીધું. પછી કોઈ પ્રણામ કરે, ચરણમાં પડે, કોઈ રીતે મહારાજના ચરણ મૂક્યા નહીં. એટલે મહારાજે કુશળ કુંવરબાઈનું કાંડું ઝાલીને બેઠા કર્યા. અને કુશળ કુંવરબાઈનો સંકલ્પ પૂરો કર્યો. એમ અદીબાનો સંકલ્પ એવો કે એકવાર મહારાજ મારો હાથ ગ્રહણ કરે, હાથ ચાલે. મહારાજ ગઢપુરમાં હતા. અદીબા આવેલા. એમાં મહારાજ ઓરડાની ઓસરીએ ઉતરવાનું. અદીબા ત્યાં આવેલા. મહારાજ અદીબાનો હાથ ઝાલી અને આમ પગથિયા ઉતર્યા. એ વખતે આંબા શેઠ આવ્યા હતા. એમણે આ દર્શન કર્યા. હવેના મગજમાં ગોઠવાઈ ગયેલું હોય
કે ભગવાન આને કહેવાય કે આવા નિયમ પાળે તો ભગવાન એમ. એ દર્શન આંબા શેઠને થયું અને એનો નિશ્ચય તૂટ્યો. દરરોજ આંબા શેઠ મહારાજને માટે દાંતણ લઈને આવતા. ગઢાળીના એ આંબા શેઠ, ગઢપુરથી ગઢાળી લગભગ 7-8 કિલોમીટર તો થતું હશે કે વધારે હોય. એ શેઠિયા વાણિયા એ સાંજે બાવળની સોટી સારી કૂણી હોય, સોટી કાપી માપનું દાંતણ કરી અને શેઠ હતા ને એલચીની કોથળીમાં એનું એક ઠેબુ આમ ભરી બાંધીને પાણીમાં પલાળી રાખે અને એ દાંતણ સવારે મહારાજ 5 વાગે ઉઠે ને એ પહેલા દરરોજ આંબા શેઠ આવી જાય અને મહારાજને દાંતણ આપે. એ દાંતણ મહારાજ કરે. કેવી ભક્તિ હશે! સવારમાં વહેલા ઉઠીને 7-8 કિલોમીટરે દાંતણ દેવા 5 વાગે પહોંચી જવું. આંબા શેઠ આવ્યા નહીં. 2 દિવસ 5 દિવસ દિવસો ગયા. મહારાજ સભા ભરીને બેઠા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આપણી સભામાં લીમડા આવે છે, બાવળિયા આવે છે, પણ આંબો આવતો નથી. આંબો સુકાઈ ગયો છે, એને અમારો અવગુણ આવ્યો છે, માટે તમે જઈને એને પાણી પાઓ અને ફરીને સત્સંગમાં આવે એવો નિશ્ચય કરાવો. એવું મહારાજે મુક્તાનંદ સ્વામીને સામે જોઈને વાત કરી ને મુક્તાનંદ સ્વામી ગઢાળી ગયા. આંબા શેઠને બધી વિસ્તારથી વાત કરી અને એમ મુક્તાનંદ સ્વામી તો સાક્ષી હતા. બધા પંચાળામાં સ્વામી હતા. અહીંયા અદીબાનો આ સંકલ્પ છે અથવા તો ભગવાન છે, એ તો અણુ અણુમાં એ બેઠા છે. લોહીના એક કણ કણમાં પણ એ બેઠા છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજનો એવો મહિમા કીધો. દિવ્ય ચરિત્ર, મનુષ્ય ચરિત્રની વાત કરી. મહારાજના એવા ઐશ્વર્યોની વાતો કરી અને આંબા શેઠને ફરીને પાકો નિશ્ચય કરાવ્યો. આંબો હુકાય નહીં એવી રીતે પાકું નિશ્ચય કરાવ્યો મુક્તાનંદ સ્વામીએ ને ફરીને કંઠી બાંધી અને મહારાજના સત્સંગી કર્યા, નિશ્ચય કરાવ્યો. અને એ આંબા શેઠ કેવા ભક્ત થયા. મહારાજની એણે કેવી કેવી સેવાઓ કરી. મહારાજને સંતોને બહુ જમાડતા. સમયે સમયે ઘી, ખજૂર એવું બધું લઈ આવે. એકવાર તો ઢોલિયો ને ગાદલું ઓશિકોન માથે ઉપાડીને લઈ આવ્યા. ભેંસ ભેગી લેતા આવ્યા. સારી વિયાણીથી ભેંસ, દૂધ સારું એટલે ભેગી લેતા આવેલા. હાંફતા આવ્યા, માથે ઉપાડીને ખાટલો ને ગાડલું ને બધું. મહારાજ કે કેમ શેઠ? અરે મહારાજ ગઢાળી ભડકે બળે છે. જેટલું બચ્યું ને એટલું લઈને આવ્યો. ભડકે બળે ગઢાળી. બધા કાઠી દરબારો ઊંચા નીચા મીંડા થવા. હું ગઢાળી હળગું
પેલા કાચા મકાનો હતા, ઘાસ ને બધું હોય ને હળગે તો બધું હળગી જાય. મહારાજ શું આ અંબાશેઠ કે ગઢાળી સળગું? મહારાજ કે એમને પૂછો નહીં. શેઠે કીધું, મહારાજ તમારા ને તમારા સંતોના ઉપયોગમાં આવે ને એટલું મારું, બાકી તો હળગી જવાનું. કા હું વયો જઈશ ને કા એ વયો જાય, આટલું મારું, બાકી તો બધું કાળનો કોળિયો થઈ જાય છે. કાળ બધું નાશ કરતો જાય છે. એટલે મહારાજ આ બચ્યું ને એટલું લઈને આવ્યો, આ તમારા ઉપયોગમાં આવશે એટલું મહારાજ મારો. અંબાશેઠની તો કેટલી મોટી વાતો છે. પણ એ અંબાશેઠને મુક્તાનંદ સ્વામીએ જઈ મહારાજનો મહિમા કહી અને એમને દ્રષ્ટિ આપી અને મહારાજનો પાકો નિશ્ચય કરાવ્યો. આ રીતે મુક્તાનંદ સ્વામી બને ત્યાં સુધી કોઈનું કલ્યાણ બગડવા ન દે. મમત્વથી એમને વાત કરીને એમનું કલ્યાણ કરતા. એકવાર ચૈતન્યાનંદ સ્વામી મહારાજના બહુ મોટા સાધુ હતા. પૂર્વાશ્રમમાં એમને રજવાડું હતું અને એમને યુવાન ઉંમરમાં એમણે ઘર છોડેલું. રામાનંદ સ્વામીને મળેલા, શ્રી સાધુ થયેલા, બહુ વૈરાગ્યવાન હતા. નહીં તો રજવાડું કેમ છૂટે? એ માલિક હતા એમના. એ ચૈતન્યાનંદ સ્વામીને એકવાર થોડો માનભંગ જેવું થયું અને મહારાજને લીલા કરવી હોય અને નીકળી ગયેલા. પણ મહારાજનો નિશ્ચય જીવમાંથી એને ગયો નહોતો. મનમાં એમ કે મારામાં માન પડ્યું છે ને. એના શિષ્યો ભેળા આવતા હતા ને એને કીધું કે હું માને કરીને જાઉં છું, કલ્યાણ તો અહીંયા મહારાજ પાસે છે. અને એમને ન આવવા દીધા. પોતે એકલા નીકળાતા. ઠેઠ વલસાડથી આગળ વાસદા પાસે ધરમપુર ત્યાં ગયા. ત્યાં ધર્મશાળામાં ઉતારો કર્યો હતો. કુશળ કુંવરબાઈ સાધુ સંતોના ખૂબ મહિમાવાળા હતા. બહુ વિસ્તારથી કથા છે. કુશળ કુંવરબાઈના જીવન ઉપરની મહારાજ સાથેની કથા પૂર્વે કહેવાયેલી છે. અહીં આપણે શોર્ટમાં મુક્તાનંદ સ્વામીને કેન્દ્રમાં રાખીને વાત કરીએ છીએ. કુશળ કુંવરબાઈ સૌ સાધુ સંતોને સીધા આપે અને પૂજન કરવા જાય, પગે લાગે. પણ ચૈતન્યાનંદ સ્વામી દૂર ખસી ગયા અને કહેવરાયું કે અમે સ્ત્રીઓને અડતા નથી. કુશળ કુંવરબાઈને બહુ આશ્ચર્ય થયું. આવા રાજરાણી એ આવતા હોય, પૂજન કરતા હોય, સીધા સામગ્રી અપાતા હોય અને અમે અડતા નથી, એવા કોણ છે? જાણ્યું કે અમે સ્વામિનારાયણના સાધુ છે. બહુ ગુણ આવ્યો. પછી કુશળ કુંવરબાઈ મર્યાદામાં બેસી પડદો વગેરે રાખી અને ચૈતન્યાનંદ સ્વામી કથા કરે અને કુશળ કુંવરબાઈ બહેનોની સભામાં બેસી અને કથા સાંભળતા. ચૈતન્યાનંદ સ્વામીએ મહારાજનો મહિમા કહેલો કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે. કુશળ કુંવરબાઈને હજુ મહારાજના દર્શન નહોતા પણ નિશ્ચય થયેલો. મહારાજ માટે અહીંથી અથાણા વગેરે મોકલતા. મહારાજને ખબર પડી કે આ ચૈતન્યાનંદ મહારાજ તો બધું જાણે, એ તો અંતર્યામી છે, એને જ મોકલા હોય. કારણ કે કુશળ કુંવરબાઈ આત્મા જ એવો હતો.
કે આ ચૈતન્યાનંદ સ્વામી બંધાણા છે રાજમાં, અને સ્વામી રાજગુરુ કહેવાતા, અને દરરોજ હાથીની અંબાડીએ બેસી અને હનુમાનજીના મંદિરે દર્શને જાય, સ્વારી નીકળે, જય જયકાર થાય, અવમાને પૂજે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી હાથી ખૂતે ને તો એને કાઢવા માટે હાથી જોઈ. તો આ ચૈતન્યાનંદ સ્વામી રાજપાઠમાં માનપાનમાં ખૂતા છે, તો સ્વામી તમે જાઓ અને એને એમાંથી કાઢો બાર. મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી ભાવનગર આવ્યા, ત્યાંથી વાહણમાં બેસી વલસાડ આવ્યા, ત્યાંથી ધરમપુર પધાર્યા. સ્વામી ધરમપુર આવ્યા એ જ વખતે બરોબર સ્વારી નીકળેલી. રાજના બેન્ડ વાજા હોય, એના બધા માણસો, સ્વામી હાથીને ઓદે બેઠા હોય, ભેગા રાણીના પૌત્ર હતા, એ પણ ઘોડેસવારી કરીને ભેગા હોય. ઘોડેસવારીના બહુ શોખીન હતા, જુદા જુદા દાવ પણ દેખાડે. એવી ભવ્ય ધરમપુરની બજારમાં આમ શોભાયાત્રા નીકળેલી. સ્વામી હાથીના ઓદા ઉપર બેઠા હતા અને મુક્તાનંદ સ્વામી બરોબર આવ્યા. સૌ દર્શન માટે, ગુરુના દર્શન માટે હવે આમ ઊભા રહી ગયા હોય. આમ ધરમપુરમાં બધે અટારિયુમાન બધે વધાવતા હોય. મુક્તાનંદ સ્વામી પણ એક બાજુ ઊભા રહી ગયા, કારણ કે ભાઈઓ ભાઈઓની ભીડ હોય તો સ્વામી જરાક એક બાજુ આમ રહ્યા. પણ આ ભગવા લુગડા હસતા તો ન રે. ચૈતન્યાનંદ સ્વામીની નજર ગઈ, ઓ છે તો ગુરુ મુક્તાનંદ સ્વામી. મહાવતને કીધું, હાથી બેઠો ઝુકાવ, નહીતર હમણાં ઠેકડો મારું છું. હાથીને ઝુકાવ્યો ને ચૈતન્યાનંદ સ્વામી દોડતા ગયા અને બજાર વચ્ચે મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા. તુડમાં બધા જોઈ રહ્યા કે આપણા ગુરુ ઈ દંડવત કરે છે. અને મુક્તાનંદ સ્વામીએ ચૈતન્યાનંદ સ્વામીએ વાત કરી કે આ મુક્તાનંદ સ્વામી તો મારા પણ ગુરુ છે. પર બજાર વચ્ચે દંડવત કર્યા. મુક્તાનંદ સ્વામીએ બેઠા કરીને ભેટી પડ્યા. ચૈતન્યાનંદ સ્વામીએ કેવરાવેલું, કુશળ કુંવરબાઈને પણ કેવરાવ્યું હોય કે અમારા ગુરુ આવ્યા છે. એટલું જ નહીં, પણ હું તમને જેમની વાતો કહું છું, ચરિત્રો કહું છું, એ સ્વયં ભગવાન સ્વામિનારાયણ એ પણ એમને ગુરુ માને છે. એટલે કુશળ કુંવરબાઈ પણ મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. દૂરથી મર્યાદા પ્રમાણે દર્શન કર્યા હોય. ઉતારા થયા અને સાંજે એકાંત પડી. પછી મુક્તાનંદ સ્વામીએ વાત કરી ચૈતન્યાનંદ સ્વામીને કે સ્વામી, તમે આ માનપાનમાં બંધાઈ જાઓ એ કેમ ચાલે? અનંત કોટી બ્રહ્માંડોના સુખ અક્ષરધામના સુખ આગળ નરક જેવા છે, અને આપણે કાયમ માટે ત્યાં જવાનું છે. એ અક્ષરધામના અધિપતિ આ પુરુષોત્તમ નારાયણ છે. તમે એમને મૂકી અને આ તુચ્છ માન મોટાઈ એમાં રોકાયેલા છો. અક્ષરધામ આગળ અને પુરુષોત્તમ નારાયણ આગળ આ રજવાડું હું લેખામાં. માટે તમે મારી સાથે ગઢડા આવો ને શ્રીજી મહારાજ તમારી રાહ જોવે છે. મને મહારાજે અહીંયા મોકલો છે.
મુક્તાનંદ સ્વામીએ એવી ચૈતન્યાનંદ સ્વામીને વાત કરી, અને મુક્તાનંદ સ્વામીનો પ્રભાવ પણ એવો. ચૈતન્યાનંદ સ્વામીને પણ મુક્તાનંદ સ્વામી પ્રત્યે તો એવો ભાવ જ હોય. સ્વામીએ નિર્માની ભાવે મહારાજનો એવો મહિમા કીધો, વાત કરી. થોડું ચૈતન્યાનંદ સ્વામીને પણ આમ એમને સારું લાગે એવી રીતે સ્વામીએ વાત કરી હોય. પરબારું દેખાતો ન જ હોય. તમે સારું કામ કર્યું, કાંઈ સત્સંગ થયો, તમે કાંઈક મહારાજની ઈચ્છાથી જ આવ્યા લાગો છો, એવું કીધું છે. અને હવે તમને મહારાજ યાદ કરે છે. ચૈતન્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સાથે ગઢપુર આવ્યા. કુશળ કુંવરબાઈએ ભેગું ફૂલેલા ચોખા ને બધું મોકલેલું, અને બહુ પ્રાર્થના કરેલી. મુક્તાનંદ સ્વામીને પણ કહેવરાયું કે મહારાજને કહેજો એકવાર કૃપા કરીને અમને દર્શન આપે, અહીંયા પધારે. ગઢપુર આવ્યા. મુક્તાનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામીએ મહારાજને દંડવત કર્યા. મહારાજ એકદમ બેઠા થઈ સ્વામીને અને ચૈતન્યાનંદ સ્વામીને ભેટા. અને મહારાજે મુક્તાનંદ સ્વામી ઉપર બહુ રાજી થયા કે સ્વામી તમે બહુ મોટું કામ કર્યું કે ચૈતન્યાનંદ સ્વામીને તમે પાછા લાવ્યા. અમને ચૈતન્યાનંદ સ્વામી ઉપર પણ હેત છે, કારણ કે રામાનંદ સ્વામીના મળેલા છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને છાતીમાં ચરણ આપી અને મહારાજ મુક્તાનંદ સ્વામીને ભેટા. આ રીતે મુક્તાનંદ સ્વામી મહારાજનો મહિમા કહીને મહારાજમાં હેત કરાવતા. કોઈને સમજણ ફેર પડી હોય તો એમને માનું કામ કરતા મહારાજ સ્વામી. એકવાર મહારાજ લોયા પધારેલા. લોયામાં શાકોત્સવ ચાલે, ને લોયાનો શાકોત્સવ તો બહુ પ્રખ્યાત છે. એ 2 મહિના સુધી શાકોત્સવ હાલેલો. એક દિવસનો નહોતો. લોયાના વચનામૃતો છે, એ સમયે મહારાજ ત્યાં રોકાણા છે. એમાં એક દિવસે તો 8 મણ રીંગણા અને 12 મણ ઘીનો વઘાર લીધેલો. દરરોજ રીંગણાના શાક થતા, મહારાજ પીરસે. એમાં રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ એ ત્યાં લોયા પધાર્યા પ્રથમ વખત. મહારાજ શાક વઘારતા હતા. નસલ રસોઈયા મહારાજનો વેશ. મહારાજના ભાલમાંથી આમ પરસેવાના બિંદુઓ મોતીની જેમ શોભતા હતા. જે મહીમાંથી દર્શન કરતા હોય અને મોતીની જેમ શોભતા હોય એવું લાગે, દિવ્ય મૂર્તિ. પણ રામ પ્રતાપભાઈને એમ થયું કે મારો ભાઈ અહીંયા મજૂરી કરે છે. કે એમણે સાંભળ્યું હતું કે મારા ભાઈ ભગવાન થયા છે, પણ અહીં તો આ ભઠિયારું કૂટતા જોઈ તેને રીસ ચડી રામ પ્રતાપભાઈને, અને બોલ્યા ચલ ભૈયા છપૈયા, तुम यहां भठियारू कूटने के लिए आया हो? क्या तुम यह सब साधु लोग के रसोईया हो? महाराज શું જવાબ આપે? અને મહારાજ મર્યાદા રાખતા, મોટા ભાઈ કહેવાય. પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને સામે જોયું. રામ પ્રતાપભાઈ આવું ખીજાણા ને એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને સામે જોયું. મુક્તાનંદ સ્વામી બધું સમજી જાય. તરત જ સ્વામીએ રામ પ્રતાપભાઈને મીઠી વાણીથી આદર સત્કાર કરી ઉતારે લઈ ગયા
અને ત્યાં સ્વામીએ મહારાજની બધી ઐશ્વર્યોની બધી વાત કરી. અને મહારાજને સંતો ખૂબ વાલા છે એવી વાત કરી. અને એમના રામ પ્રતાપભાઈને શંકાઓનું સમાધાન કર્યું. એકવાર મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને દેવો અને વીરો બે ભગત હતા, પાર્ષદ. એ ખેતીનું કામ કરતા. લક્ષ્મીવાડીએ, રાધાબાગે ખેતીનું કામ કરતા હોય. આપણે મહાપૂજા કરીએ છીએ ને, એમાં નામ આવે છે દેવાય નમઃ, વીરાય નમઃ. એ આ દેવો ભગત ને વીરો ભગત. ને તેનો ઉતારો રામ પ્રતાપભાઈના ઉતારો હશે એની બાજુમાં આ દેવા ભગત ને વીરા ભગત નો ઉતારો. આખો દી ખેતીનું કામ કર્યું હોય, સેવા કરી હોય, સાંજે ઉતારે આવે. એમાં રામ પ્રતાપજી ભાઈ દોકડ વગાડી ને રાત આખી ગાવણું કરે. દોકડ વગાડે, રામ પ્રતાપભાઈ દોકડ સારું વગાડતા અને ગાવણું કરે. આ વીરો ભગત ને દેવો ભગત થાક્યા હશે કામકાજ કરીને, ઊંઘ આવે નહીં. એટલે બે જણે વિચાર કર્યો કે રામ પ્રતાપભાઈ ગાવણું કરતા કેમ આળસે. એટલે એમની પાસે આવી અને કીધું કે મહારાજે અમને કહેવા મોકલા છે ગાવણું કરશો નહીં. મહારાજના નામે બારોબાર જવા દીધું. એટલે રામ પ્રતાપભાઈ તો દોકડ બાંધીને અને પછી કપડું બાંધે ને, નહીતર કંઈક ઓલું થઈ જાય, એને બાંધીને પછી સૂઈ ગયા. અને દેવો અને વીરો પણ સુખેથી સૂઈ ગયા. સવારમાં તો રામ પ્રતાપભાઈ સાબદા થઈને ચાલી નીકળ્યા. તેની ખબર મહારાજને કોઈકે કીધું કે ભાઈ રિસાઈને ચાલ્યા ગયા છે. એટલે મહારાજે કહ્યું છે કોઈએ કઈ કહ્યું તું? સૌ કહે ના મહારાજ, અમે કઈ જાણતા નથી. પછી મહારાજ કે ચાલો આપણે પાછા વાળી. એટલે મુક્તાનંદ સ્વામીને ભેળા લીધા. મહારાજ માણકી ઉપર બેઠા, મુક્તાનંદ સ્વામીને ગાડામાં બેહર્યા અને ઉગામેડીએ ગયા. એ ઉગામેડી પહોંચી ગયા છે રામ પ્રતાપભાઈ. શ્રીજી મહારાજ ગામના પાદરના કુવે ઘોડી પાવા રહ્યા મહારાજ. અને મુક્તાનંદ સ્વામી ગામમાં ગયા. તે કણબીને તે ઘેર રસોઈ કરી અને જમી અને વાંકિયાનું ગાડું કારિયાણી જાતું હતું. વાંકિયા ગામ આ બાજુ આવ્યું, ત્યાંથી કારિયાણી જાતું હશે. તેમાં રામ પ્રતાપભાઈ બેઠા. મુક્તાનંદ સ્વામી પાછળ જઈ અને રામ પ્રતાપભાઈને સમજાવ્યા. અને મહારાજને ખબર પડી ગઈ સ્વામી પહોંચી ગયા છે ભાઈ પાસે. એટલે મહારાજે માણકી પાછી વાળી, કારણ કે કામ જ મુક્તાનંદ સ્વામીનું હતું. મુક્તાનંદ સ્વામી ભાઈને બધું સમજાવી અને બધી વાત કરી અને પાછા લઈ આવ્યા. પછી મહારાજે સ્વામીને પૂછ્યું, સ્વામી આ ભાઈ શા માટે રિહાણ હતા? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ તો મેં હજી પૂછ્યું નથી. મહારાજ કે સમાચાર કોણ લાવે? એટલે પ્રેમાનંદ સ્વામીએ કીધું મહારાજ એ હું લઈ આવું સમાચાર. પ્રેમાનંદ સ્વામી રાત્રે સતાર લઈને ગાવણું કરવા ગયા. રામ પ્રતાપભાઈ પાસે ગયા છે અને ગાવણું કરી અને કીધું તમે ઢોલક વગાડો એમ. તે રાત બધી બે જણાએ ગાવણું કર્યું. પ્રેમાનંદ સ્વામી અને રામ પ્રતાપભાઈ ઢોલક વગાડે. સવારે 4 વાગ્યા ભાઈ રાજી થઈને પ્રેમાનંદ સ્વામીને મળ્યા અને કીધું ઓર પ્રેમાનંદ માગ. પછી પ્રેમાનંદ સ્વામી કીધું ભાઈ તમે કાલે રિસાણા હતા શા માટે? બહુ રાજી હતા ને એટલે પૂછાય ને.
એટલે રામ પ્રતાપભાઈએ કીધું કે અમે અમારો દેશ છોડી, કુટુંબ છોડી અહીં મહારાજના ગુણ ગાવા આવ્યા અને મહારાજે ગાવાની ના પાડી એટલે અમે ચાલી નીછરા. સ્વામી કહે કોણે કહ્યું? ભાઈ કયા દેવો અને વીરો કહી ગયા કે મહારાજે ગાવણાને ના પડી છે. પછી મહારાજે વીરા અને દેવા ભગતને બોલાવ્યા અને પૂછ્યું કે તમે ના પાડી હતી? તો કહે કે તમે મહારાજ અમે તમારા નામે અમે એને ના પાડી, અમને ઊંઘ નહોતી આવતી ને એટલે ના પાડી. પછી મહારાજે વીરા અને દેવાને બેયને રજા આપી, કાઢી મૂક્યા. રામ પ્રતાપભાઈ રાજી થયા અને પછી પાછા રામ પ્રતાપભાઈના કહેવાથી જ વીરા ભગતને દેવા ભગતને પાછા બોલાવ્યા. આમાં ઘણું શીખવા જેવું છે. ઘણી વાર મોટાને નામે બારોબાર બીજા કંઈક કરી નાખે ત્યારે એનો અભાવ આવે. નામ મોટાનું વાપરે અને બારોબાર કંઈક વાતચીત કરી નાખે તો આવું થાય. એટલે ધ્યાન રાખવું જોઈએ. આ મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી એવું શીખવું જોઈએ કે કોઈને મહારાજનો અભાવ આવે એવું તો ન જ કરે, પણ કોઈને આવ્યો હોય, કોઈ જરાય દુખિયા થયા હોય તો ઉલટા એને સમજાવી મહિમા કહીને મહારાજમાં જોડી દેતા. આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણા થકી કોઈને મહારાજનો કે મોટા સાધુનો અભાવ ન આવે, એનાથી દૂર ન થાય. એવું આપણું વર્તન, આપણી વાત બીજાને વાત કરીએ તો એવું હોવું જોઈએ. ઘણી વાર આપણને આપણા રાગ દ્વેષ એને હિસાબે જુદી જુદી વાતો કરીને ભગવાનને મોટા સાધુનો અભાવ આવે તો એ જીવનું ભૂંડું થાય. મુક્તાનંદ સ્વામી તો ઉલટો કોઈને અભાવ આવ્યો હોય તો એને મહિમા કહી અને પાછા મહારાજમાં જોડે. આ રીતે મુક્તાનંદ સ્વામીએ રામ પ્રતાપભાઈને પાછા મહારાજનો મહિમા કહીને રાખ્યા. લોયાનો શાકોત્સવ ચાલતો હતો. એમાં કાનદાસ અને કાશીદાસ 150 માણસોનો સંઘ લઈ અને લોયા શાકોત્સવમાં આવ્યા દર્શન કરવા માટે મહારાજના. જૂના સમયમાં સંઘ કાઢવાનો બહુ મહિમા હતો. કોઈ દ્વારકા જતા હોય, કાશીએ જતા હોય, મોટા મોટા સંઘ કાઢે. એમાં ઘણીવાર બહુ મોટા શેઠ હોય તો પોતાને ખર્ચે સંઘ કાઢ્યા હોય અને એનો તીર્થયાત્રાનો દર્શનનો મહિમા વગેરે. તો મહારાજના દર્શન માટે 150 માણસોનો સંઘ એ વખતે ચાલીને આવતો હોય. દર્શન કરવા આવ્યા. મહારાજ બરોબર શાક વઘારતા હતા અને પહેલા વહેલા દર્શન હતા. સંતોએ વાત કરી હોય, નિશ્ચય કરાવ્યો હોય, મહિમા સમજીને દર્શને આવતા હોય, મનમાં આમ નક્કી કરી રાખ્યું હોય. એમાં આવ્યા અને મહારાજ બરોબર શાક વઘારતા હતા. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં વર્ણન કર્યું છે ને કે હળદી વાળા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. મુક્તાનંદ સ્વામીને તો એમાં કોણ જાણે કેવી ડિઝાઇનો દેખાય છે. મહિમા હતો ને કે શોભે પરિબ્રહ્મ જો. હળદર વાળા હાથ મહારાજ આમ ધોતીએ લૂતા જાય અને હાથમાં ઓલો કડબનો પોળો લઈને મહારાજ આમ પાછું રીંગણા ઘીમાં ચડતા હોય ને મહારાજ આમ કરતા જાય. પરસેવે આમ ભાલમાં પરસેવો હાલ્યો જાય. આંખ અને બહુ ધુમાડો ને એવું થાય એટલે શું થાય? તાપ હોય, ધુમાડો હોય, આંખમાંથી નાકમાંથી પાણી નીકળે અને મહારાજ બરોબર આમ રસોઈયાના વેશમાં. આ દર્શન
કાનદાસને થયા. બીજા તો બધા થોડા ભક્તો આમ દંડવત કરે, પણ કાનદાસજીએ દંડવત કઈ કર્યા નહીં, પાછા વળ્યા કે તમે આ કોને દંડવત કરો છો? આને તે કઈ ભગવાન કહેવાતા હશે? જેમ ભગવાન શ્રી કૃષ્ણ એ બાલ મિત્રો સાથે બેસી અને બાલ કેલી કરતા હતા, ભોજન લીલા, એકબીજાનું હેઠું એકબીજા આમ ખાય. બ્રહ્માજી બરોબર દર્શને આવ્યા હતા, તો એમને પણ એમ થયું નોય રે પરબ્રહ્મ, આ ગોવાળીઓ તો કઈ પરબ્રહ્મ કહેવાય. એમાં કાનદાસને પણ એમ થયું કે આ રસોઈયાના વેશમાં આને તો કઈ ભગવાન કહેવાય. ચાલતા થયા. મહારાજે મુક્તાનંદ સ્વામી સામે જોઈને કીધું, સ્વામી, કોઈ ગંગાજીએ જાય અને ગંગાજીમાં ડોળું પાણી હોય અને નાયા વિના પાછો આવે એને કેવો કહેવાય? ગંગાજીએ જવું એટલે એ વખતે 2 મહિના હલતા હલતા જાય ત્યારે ગંગાજી આવે અને ત્યાં ડોળું પાણી હોય. ગંગાજીમાં હોય ડોળું પાણી? હોય. ઉપરથી મોટી ભેખડ ઢહેરી હોય ને. આપણે જ્યારે પહેલી શિબિર થઈ શાસ્ત્રીજી મહારાજ વખતે, ત્યારે છેલ્લા દિવસમાં ઉપર ભેખડ ઢહેરેલી ડોળું પાણી આવ્યું હતું. કોઈ ગંગાજીએ જાય ને ગંગાજીમાં ડોળું પાણી હોય અને નાયા વિના પાછો આવે એને કેવો કહેવાય? મુક્તાનંદ સ્વામી સમજી ગયા અને સ્વામી તુરત સંઘની પાછળ ગયા. સંઘ ચાલીને આવ્યો હોય, થાક્યો હોય એટલે પરબારા નીકળી જવાના તો ન હોય, ક્યાંક ઉતારો કરવાનો હોય. સ્વામી ઉતારે જઈ કાનદાસજીને મળ્યા અને સ્વામીએ બધી વાત કરી. એમને મહારાજના ઐશ્વર્યની વાત કરી. ભગવાન તો ભક્ત વત્સલ છે, એને પોતાના સંતો ભક્તો બહુ વાલા છે. એ તો ભગવાનનો મોટો ગુણ છે કે એને માટે આ રસોઈ બનાવે છે. એવી સ્વામીએ વાત કરી અને કાનદાસજીને નિશ્ચય કરાવ્યો. ફરીને મહારાજના દર્શને લઈ આવ્યા. મહારાજે દિવ્ય રૂપે દર્શન આપ્યા. કાનદાસજી મહારાજના ચરણમાં પડ્યા અને એમને પાકો નિશ્ચય અને સત્સંગ થયો. મુક્તાનંદ સ્વામી આવી રીતે બળ આપતા. જો દર્શનમાં ફેર છે. પ્રેમાનંદ સ્વામીના હૃદયમાં એ દર્શનનો કેવો મહિમા, એ કેવા પદો ગાય છે એનું વર્ણન કરીને. અને મહારાજે વઘાર લીધો એ સુગંધ. પ્રેમાનંદ સ્વામી એવું લખ્યું કે રાધા રમા શરમાઈ ગયા. એવું હું કડી ભૂલી ગયો છું, પણ રાધા અને રમા પણ શરમાઈ ગયા. ડોલાવે શીશ જો કે આવો વઘાર લેતા તો અમને આવડે નહીં. પ્રેમાનંદ સ્વામી કેવો મહિમા ગાય છે. મુક્તાનંદ સ્વામીએ પણ આવી વાત કરી અને કાનદાસજીના હૃદયમાં પાકો નિશ્ચયની દ્રઢતા કરાવી. મહારાજે વચનામૃતમાં નિર્વિકલ્પ નિશ્ચયની ને બધી વાતો કરી છે. હજી આપણે આમાં એની હારે બેહારીને તો આપણું ચોકઠું બેસે કે નથી બેસતું. તો આપણે કાનદાસજીની ને આંબા શેઠની બધી વાતો કરી છે, પણ આપણા હૃદયમાં આ વાતો સાંભળતા થોડુંક મેળવવું તો જોઈએ. એક મનુષ્ય કરતા પણ ડબલ કામાદિક એમાં દેખાય. એ પરમાત્મા દારૂ પીતા હોય, માંસ ખાતા હોય, નિશ્ચય રહે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામી, અમે તો ત્યાગી થયા, પણ અમે પરિણા હોત અને અમારે છોકરા હોત તો
બ્રહ્માનંદ સ્વામી કે તો અમે એને રમાડત. તો મહારાજ અમે તમારા છોકરાઓને રમાડત. ઓહો, એ સંતોએ મહારાજને કેવા જાણ્યા હતા છે. બ્રહ્માનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણનો ભાવ મહારાજમાં નથી. 3 ગુણના ભાવ, કામ, ક્રોધાદિક વગેરે, એ મહારાજમાં નથી. એવું જ્યારે મનાય ત્યારે નિશ્ચય કહેવાય. એ તો ગુણમાં પ્રવેશ કરે ને માયામાં, તો માયાને પણ નિર્ગુણ બનાવી દે. એ સ્વયં ગુણાતીત પરબ્રહ્મ પરમાત્મા છે. અને એ આ મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા છે. એનામાં કોઈ માયિક ગુણ કે દેહ ભાવ હોય નહીં. એ જેને સ્વીકારે એને પણ માયાથી પર કરી દે, એનો સંબંધ એવો. અને એ સંતોના ભક્તોના હૃદયમાં મહારાજ પ્રત્યેની આ નિશ્ચય, નિષ્ઠા. અને મુક્તાનંદ સ્વામી અમને વાત કરી અને મહારાજમાં પ્રીતિ કરાવે અને મહારાજમાં એ જોડાય, એટલે એને મહારાજનું એ દિવ્ય દર્શન, દિવ્ય સુખની અનુભૂતિ થાય. ટાઈમ તો થઈ ગયો છે, પણ એક સરસ વાત છે. સત્સંગમાંથી કોઈ પાછા પડી જાય, કોઈ સાધુ કોઈ કારણવશ ઘેર જવા તૈયાર થાય, તો કોઈ સંતોને કે કોઈ સત્સંગીને શ્રીહરિનો અવગુણ આવે ત્યારે મુક્તાનંદ સ્વામીને અતિશય દુઃખ થતું. અને ગમે તેમ કરીને એને સત્સંગમાંથી જવા દેતા નહીં, એનો મોક્ષ બગાડવા દેતા નહીં. આવો એક પ્રસંગ છે કે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલુ હતું. વધારે મહારાજ ગઢપુરમાં એ વખતે રોકાતા. એમાં ચરોતર પ્રદેશમાંથી વસો ગામના સત્સંગી ગિરધરભાઈ પાટીદાર આવ્યા. એમણે નવી હવેલી બાંધેલી, એટલે મહારાજની પધરામણી કરાવવા માટે અને મહારાજને તેડવા માટે ગઢપુર આવેલા. આવીને મહારાજને દંડવત પ્રણામ કરી, કુશળ સમાચાર પૂછી ને પોતાની નવી હવેલીમાં પધરામણી કરવા મહારાજને આમંત્રણ આપ્યું. એટલે મહારાજે કીધું, હમણાં અમો ક્યાંય જતા નથી, આ મંદિરનું કામ ચાલે છે એટલે અહીંયા રહેવું પડે છે, માટે હમણાં અમે નહીં આવી શકીએ. મહારાજે આમ વ્યવસ્થિત જવાબ આપ્યો એમને. છતાંય ગિરધરભાઈ એ મર્મ વાણી બોલ્યા થોડી. બહુ મોટા શેઠ, હવેલી બાંધેલી મોટી, તો જ પૈસા બહુ ઝાઝા હોય તો જ મોટી હવેલી બાંધી હોય ને. કે મહારાજ તમે મારે ઘેર ક્યાંથી આવો? તમે તો દાદા ખાચરના દરબારમાં અને એના પરિવારમાં બંધાઈ ગયા છો. તમે સત્સંગીઓ પ્રત્યે પક્ષપાત રાખો છો મહારાજ. આ બરોબર નહીં મહારાજ. આવો ખોટો અને મોટો આરોપ મહારાજ ઉપર મૂકો કે તમે તો બંધાઈ ગયા છો એવું અને પક્ષપાત કરો છો. એટલે મહારાજ પણ થોડાક જાણીને આકળા થઈ ગયા છે. કે ગિરધરભાઈ, તમે મને પક્ષપાતી કહો છો કે અમે પક્ષપાત કરીએ છીએ એમ? આ દાદાના દરબારમાં અમો કાયમ માટે શા કારણથી રોકાયા છીએ?
અમે ગમે એટલી વાર એમની પરીક્ષા લીધી છે, કસોટી લીધી છે. એમના મકાન, વાડી, એની સંપત્તિ એ બધું જ લઈ લીધું અને દરબારગઢ છોડીને જવાનું કીધું ને તો એ નીકળી ગયા. અને આજે પણ હજારો સંતોને જમાડે છે અને રાખે છે. અને તમોએ ક્યારેય પધરામણી કરાવી છે? સંતોને રસોઈ આપી છે? ધોતિયું ક્યારે ઓઢાડ્યું છે સાધુને? પાણી ગાળવા હાટું કપડાનો ટુકડો? તમને આ નવી હવેલીમાં પધરાવવાની ગરજ છે એટલે આવ્યા છો અને અમને બંધાઈ ગયા છો એમ કહો છો. મહારાજે આવી થોડીક વાત તો કરી દીધી. મહારાજે કીધું અમે કે સંતો કોઈ તમારી ઘરે નહીં આવે, તમારે બીજા કોઈને બોલાવવા હોય તો લઈ આવો. આવું સાંભળી અને ગિરધરભાઈ પણ સાંભળવા ટેવાયેલા તો નહીં, એટલે આમ મોઢાનો ચહેરો બધો બદલી ગયો. ને એ વખતે સત્સંગની માં મુક્તાનંદ સ્વામી એનું હૃદય દ્રવી ઉઠ્યું. સ્વામીએ વિચાર્યું કે હવે જો હું વચ્ચે હસ્તક્ષેપ નહીં કરું તો પરિણામ સારું નહીં આવે અને ગિરધરભાઈને મહારાજનો અવગુણ આવશે, સત્સંગ છોડીને કાયમ જતા રહેશે, એનું કલ્યાણ બગડી જાય. આવું વિચારીને મુક્તાનંદ સ્વામીએ વચ્ચે બોલ્યા કે મહારાજ, તમે માનો છો એવા ગિરધરભાઈ નથી. એ ચરોતરમાં સારા સત્સંગી છે, ગામમાં પણ આગેવાન છે અને સંતોએ એમની આગળ ક્યારેય કોઈ પ્રકારની માગણી કરી નથી, એટલે એમણે કંઈ સેવા કરી નથી, કંઈ એવો અવસર આવ્યો નથી કે ગિરધરભાઈને તો મહારાજ તમારો અને સંતોનો ખૂબ એ મહિમા સમજે છે, એટલા માટે તો એ ઠેઠ વસોથી મહારાજ અહીંયા આપના દર્શને અને એની નવી હવેલી થઈ કે પહેલા મહારાજને સંતો આવે એવો એના હૃદયમાં ભાવ, મહિમા, એટલા માટે તો મહારાજ ત્યાંથી અહીંયા આવ્યા છે. માટે મહારાજ તમારે એમની ભાવના પૂરી કરવા માટે મહારાજ જરૂર પધારવું પડે. સ્વામીની વાત સાંભળીને મહારાજે વસો જવાની હા પાડી. મુક્તાનંદ સ્વામીએ માં બનીને બાપાનો ગુસ્સો ઉતારી દીધો અને છોકરાને રાજી કરી દીધા. પછી સ્વામી ગિરધરભાઈને પોતાને આસને લઈ ગયા અને એવી વાત કરી, મહારાજનો ખૂબ મહિમા કીધો. તેથી એમને ખોટું લાગ્યું હતું, એ સાચું લાગવા માંડ્યું. નહીં, મહારાજે વાત કરી બરોબર છે. પોતાની ભૂલ સમજાણી કે મેં કઈ સેવા કરી નથી અને દાદા ખાચરનું તો કેટલું સમર્પણ છે. પાછા ગિરધરભાઈ મહારાજ પાસે આવી દંડવત કર્યા, આંખમાંથી આહુડા મીંડા જવા અને મહારાજની માફી માંગી કે મહારાજ મેં તમને પક્ષપાતી કીધા, મહારાજ મને માફ કરજો. અને મહારાજ આપને જ્યારે અનુકૂળતા હોય ને ત્યારે આપ વસો પધારજો, ત્યાં સુધી હું નવી હવેલીમાં રહેવા નહીં જાઉં મહારાજ. પણ મહારાજ, જો આજે મુક્તાનંદ સ્વામીએ મહારાજ મને વાત ન કરી હોત તો મારા જીવનું બગડત મહારાજ, મારું કલ્યાણ બગડત મહારાજ. એટલે મહારાજે કીધું, ગિરધરભાઈ
આ મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ સ્થાને છે, આખા સત્સંગની માં છે. તેઓ કોઈ પણ સંતનું હરિભક્તનું કલ્યાણ બગડવા દેતા નથી. એટલા માટે અમે સ્વામી ઉપર હંમેશા રાજી રહીએ છીએ. અને તમે સ્વામીની હારે આવા જોડાયેલા રહેજો, એમનો સત્સંગ કરજો, મહારાજે કીધું. એટલે મુક્તાનંદ સ્વામી આવી રીતે માં બની અને જીવનું હિત કરતા અને એમને મહારાજથી દૂર ન થાય, એનું કલ્યાણ ન બગડે એવું ધ્યાન રાખતા અને મહારાજનો નિશ્ચય કરાવતા. આ વાતો સાંભળીને આપણા હૃદયમાં પણ એ જોવું. ભગવાન ક્યારેક મોટા સંતો એ આપણને ધકે વઢે, આપણું ધાર્યું થાય ન થાય એવું ક્યારેક બને તો આપણા સ્વભાવને ઓળખવો, આપણી ખામીને જોવી, સ્થિર થવું. મન સ્થિર ન થાય તો કોઈ એવા મુક્તાનંદ સ્વામી જેવા કોઈ સાધુ હરિભગત હોય, એમની પાસે બેસી વાત સાંભળી અને આપણા જીવનું બગડે નહીં એવું ધ્યાન રાખવું જોઈએ. મુક્તાનંદ સ્વામી આવું સૌનું ધ્યાન રાખતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.